प्रणाम। सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभहरन मंगल करना, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ। પ્રકરણ ચાલે છે 11મું। આજે 7 દિવસ થયા। ખિલવત હક હાદી રૂહન કે રાજ્ય શ્યામાજી અને બ્રહ્માત્માઓની અંતર્ગત લીલા કે જે મૂલ મિલાવામાં બેસી અને બ્રહ્મપ્રિયાઓ દલીલ કરે છે। વારે વારે રાજ્ય મહારાજને મૂલ મિલાવાની બહાર પણ કહો। વારંવાર બ્રહ્મપ્રિયાઓ પોતાનો પ્રેમ રાજ્ય મહારાજની સમક્ષ રાજ્ય મહારાજને યાદ અપાવે છે કે અમે તમને વધારે પ્રેમ કરીએ છીએ, અમે તમને પ્રેમ વધારે કરીએ છીએ। ત્યારે રાજ્યને પણ કંઈ હોય ને કે મારા જ ચિદ સ્વરૂપમાંથી પ્રગટ થવાવાળા શ્યામાજી, મારા અંગમાંથી પ્રગટ થવાવાળા શ્યામાજી અને શ્યામાજીના અંગમાંથી પ્રગટ થવાવાળી 12,000 બ્રહ્મપ્રિયાઓ આજે મારી સાથે દલીલ કરી રહી છે કે અમે તમને પ્રેમ કરી છીએ, પણ હકીકતમાં એને મારા સામ્રાજ્યની, મારા પ્રભુત્વની, મારા સ્વામિત્વની એને ખબર નથી।
અને જો કદાચ ખબર હોય તો એ આ પ્રશ્ન સામે ક્યારેય ન ઉઠાવે. એટલે રાજજી સમજાવે છે કે ના ના, તમે ભલે મારા આશિક છો, તમે ભલે મને વધારે પ્રેમ કરો, પણ હું હકીકતમાં હું જ તમારો આશિક છું. આ બ્રહ્મપ્રિયાઓ કેવી રીતે માને કે જે તેના પોતે સ્વયં કરતી હતી સવારે 5:15 થી સાંજ રાતના 9:30-10 વાગ્યા સુધી. બ્રહ્મપ્રિયા માનતી નથી. રાજજી ખૂબ સમજાવે છે પણ છતાં એ તૈયાર નથી. એટલે રાજજી મહારાજ ખેલની રચના કરે છે. પોતાના દિલની અંદર જ એક રીલ તૈયાર કરે છે અને એને 3 ભાગમાં વિભાજિત કરે છે કે તાકે 3 તકરાર ભયે સો ભયે તીનો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. બ્રહ્મપ્રિયાઓને સમજાવે છે વ્રજની લીલાથી, રાસની લીલાથી, જાગણીની લીલાથી, પણ બ્રહ્મપ્રિયાઓ સમજવા તૈયાર નથી. એટલે રાજજી મહારાજ બનાવે જ છે કે ચાલો હવે ખેલ બનાવ્યા વગર અને હવે આને મોકલ્યા વગર છૂટકો જ નથી. એમાં હું અને તમે આ સંસારની અંદર જેવા આવ્યા, વ્રજમાં તો સાથે હતા, એટલી તકલીફ ન હતી, એટલો વિરહ કે વિયોગ ન થયો. વ્રજમાં અમારા કૃષ્ણ, અમારા સ્વામી અમારી સાથે હતા. રાસમાં પણ થોડો એક અંતર ધ્યાન થયા, એટલો સમય ક્ષણ માટે જુદાગી થઈ સુંદર સાજી. પણ એ પારાવાર એક ક્ષણ માટે પારાવાર જુદાગીનો અનુભવ બ્રહ્મપ્રિયાઓ કાપી ગઈ કે આટલો વિરહ, રાજ્ય આપણાથી અલગ થઈ ગયા, સહન નહોતું થતું. અને એને અનુકરણ લીલા પણ કરી, પરમાત્માનું ભજન કર્યું. ભજન કરતા કરતા જે ભજમ ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થયું અને એક મહારાસની લીલા કરી. એટલો વિયોગ સહન નહોતો થયો. પણ આ ત્રીજી લીલા, તમે જાગણી લીલાની વાત તમે કરો તો આ 12,000 બ્રહ્મપ્રિયા, જે દાવાથી કહેવા વાળી બ્રહ્મપ્રિયા કે જૈસા સાહેબ કહત હો એસા કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે એસા મોમિન કરે ન કોઈ. કે રાજજી તમે અજમાવી જોજો, એક વખત નહીં 100 વખત અમે દાવાથી કહીએ છીએ કે અમે તમને પણ નહીં ભૂલી, ધામને પણ નહીં ભૂલી અને અમે સ્વયંને પણ નહીં ભૂલી. હવે જુઓ આ જાગણી લીલાની અંદર જાગણી બ્રહ્માંડ, ત્રીજો કાલમાયા પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર 28મા કલયુગમાં જાગણી લીલા થઈ. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સદગુરુના રૂપમાં આવ્યા, ભૂલી ગઈ. સ્વયં પ્રાણનાથ સાદીના રૂપમાં આવ્યા, અમારા પ્રીતમના રૂપમાં આવ્યા, ભૂલી ગયા. અને આજે એને લઈ અને આજે કેટલા આપણે ઝઘડી રહ્યા છીએ. તમે વિચાર કરો, ક્યાં ગઈ તમારી હુદ્દત, દાવાથી કહેવા વાળી તમારી જુબાન ક્યાં ગઈ કે 100 બેર દેખો અજમાઈ કે એસા મોમિન કરે ન કોઈ. કે આજે સત્યને સ્થાપિત કરવા માટે પ્રાણ દઈ દ્યો ને આ સંસારમાં, તોય કોઈ એની વેલ્યુ નથી. સત્ય તો હંમેશા સત્ય જ રહેવાનું છે. એને ગમે એવા જૂઠથી તમે દબાવો પણ એક વખત બહાર આવે જ. સૂરજને તમે છાબડે ઢાંકી દો તો કેટલી વાર રહે. એમ જે સત્ય વાત છે, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, એને દબાવવાની વાત થાય છે. અમારા સદગુરુ, અમારા પ્રાણનાથજીની દિવ્ય લીલાઓ એને એક તનમાં ઘટાડવાની વાત થાય છે. અને એ જુઠ્ઠી વાત ફેલાવો બંધ કરવા માટે, સત્ય સાબિત કરવા માટે આજે કેટલી તકલીફ પડે છે. અને આ જાગણી કરી કોણ રહ્યું છે? જાગણી કોઈ બ્રહ્મપ્રિયા કરી નથી રહ્યું, કોઈ શ્યામાજી કરી નથી રહ્યું, કોઈ વિદ્વાન વિદુષી, કોઈ ગુરુજનો નથી કરી રહ્યું. જાગણી સ્વયં રાજજી મહારાજ કરી રહ્યા છે. સ્વયં રાજજી જાગણી કરી રહ્યા છે. અને આજે એને પણ ખોટા પાડવામાં આવે છે કે રાજજીએ કીધું મેં દેખાવું અપના ઈશક ઓર દેખાવું અપની સાહેબી, જો રૂહે જાનત નહીં મુતલક. કે મારો ઈશ્ક અને સાહેબી બતાવો. રાજ્ય જ આશિક છે ને રાજ્ય જ જાગણી કરી રહ્યા છે. અને એને આ જાગણી લીલામાં જ્યારે પોતાની ઓળખાણ આપી તો કયા નામથી આપી? સૌ પ્રથમ પ્રગટ થયા
આવ્યા જામનગરની દિવ્ય ધરતી ઉપર, ત્યારે સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન આપ્યા ત્રીજી વખત. ત્યારે કયા નામથી એને ઓળખાણ કરાવી? સદગુરુ મહારાજને શું કીધું? વહી કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજીઓ કહ્યા જયસી ગવાઈ દઈ મન. કેટલો વાર્તાલાપ થયો. 5 પ્રશ્ન સામે સુંદરબાઈ શ્યામાજીને પૂછ્યા કે તું કોણ? આ ઈત ક્યો કર કહા હે તેરા વતન, નાર તું કોણ ખસમ કી दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में करके देख विचार, विद सारी याकी કહો ઇન જીમી કે પ્રકાર. કે તમે આવ્યા છો ખેલમાં તો તમને આ સંસાર કેવો લાગે છે? તું કોણ છો? આ ઈત ક્યો કર, અહીંયા શા માટે આવી છો? કહા હે તેરા વતન, તારું ઘર ક્યાં છે? તારું ધામ ક્યાં છે? તારું વતન ક્યાં છે? નાર તું કોણ ખસમ કી, તારા આત્મા કા માલિક કોણ હૈ? એ નિશ્ચિત ચોક્કસપણે આપ મુझे સમજાઈએ. શું કહે શ્યામાજી? અને એ પણ તમે સમજાવો કે તું જાગત હૈ કે નીંદ में दृढ़ कर कहो वचन, कि तू जागृत अवस्थाમાં है કે નીંદ અવસ્થામાં है, એ भी आप मुझे बताइए. ત્યારે શ્યામાજીએ કીધું કે ધની એતા જાનત હે હમ ખાવિંદ હમારે તુમ. મને કાંઈ ખબર નથી, મને એટલી જ ખબર છે કે તમે મારા આત્માના માલિક છો. 2.25 કલાક ચર્ચા થઈ એ સ્વરૂપની સામે. આજે 400 વર્ષથી આપણે શ્રવણ કરતા આવ્યા છીએ અને વિતકની પરંપરાને 331 અને 32મું વર્ષ ચાલે છે. આ 332મું વિતક આવશે ત્યારથી શ્રવણ કરતા આવ્યા છીએ. અને એની ઉપર આજે જેને વિદ્રોહ જ કરવો છે એ પાણી ફેરવે, ત્યારે જે સત્યના રાહ પર ચાલતા હોય ને એને કેટલી તકલીફ પડે. એટલે જ કીધું કે કઈ કષ્ટ સહે તુમને એ સાથ જગાને કો, ભૂલી હુઈ આતમ કો तुम आए जगाने को, निज धाम से काट दिए माया रूपी बंधन, महेरो के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ, निज धाम से आए हैं ब्रह्म सृष्टि के कारण. કે નિજ ધામ સે આયા બ્રહ્મ સૃષ્ટિ કે કારણ, આપણને જગાડવા માટે જ આવ્યા. અને એને 2.25 કલાકની ચર્ચા પછી કહ્યો બીજ વચન, અને એના ધામ હૃદયની અંદર બિરાજમાન થયા. એ બીજ વચન એ કયા? પોતાની અસલ ઓળખાણ કરાવી કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. મારું અસલ નામ શ્રી કૃષ્ણ છે, હું અનાદિ છું અને હું અક્ષરાતીત ધામમાં રહેવા વાળો છું. અને એ સત્ય જ છે. એ સત્યને આજે સાબિત પણ છે. પૂરી દુનિયાને વિશ્વ બ્રહ્માંડના સુંદર સાથને ખબર છે. પણ જેને ઢાંકી દેવું છે પોતાના માન અને પ્રતિષ્ઠાની ભૂખમાં, એને શું કહેવાનું? એને કાંઈ નહીં, એને એના હાલ ઉપર છોડી દેવાના. ભાઈ ન સમજે, ન લીખ્યા એને તાલેમીને એના નસીબમાં ન હોય. ભલે કરે, જેટલું કરે બધું જ કરશે, પણ જે પિક્ચર રાજ્ય તૈયાર કર્યું છે, રાજ્ય જે રીલ તૈયાર કરી છે, મને ને તમને જે મૃત્યુલોકના પડદા ઉપર જે પિક્ચર બતાવી રહ્યા છે, એમાં હીરો છે રાજજી, સ્વયં શ્રી કૃષ્ણ શ્રી રાજજી. અને હીરાને હટાવી દેશો તો પિક્ચરમાં વધશે શું? એટલું જ કહેવાનું કે હીરા કદાચ પિક્ચરમાં હીરો ન હોય અને હીરાને હટાડી દેવામાં આવે તો પિક્ચરમાં શું બાકી રહે? કોણ પિક્ચર જોવા ઊભું રહે? એ તો આપણે વિચાર કરીએ આપણી ભાષામાં. એટલે આ ખેલ ખૂબ અટપટો છે.
અને કાંઈ મારું ને તમારું બળ નહીં ચાલે. પ્રાણનાથજીએ કીધું જ છે ઇન્દ્રાવતીએ રાસ ગ્રંથની અંદર કે બળ નથી કાંઈ અમતણું નહીં અમારે વસ, એ નિધ આવી તમ થકી તે મેં ચિત્ત કીધું ચોક્કસ. હું ગમે એટલું બળ કરીશ સત્ય સાબિત, કારણ કે માયાની ભૂમિમાં હું બેઠી છું. હું નિર્લેપ્ત થઈ ગઈ. ચાલો દ્રષ્ટાંતથી સમજીએ કે કદાચ હું નિર્લેપ્ત થઈ ગઈ, પણ સામે કેટલા ઠોસવા કરશે મારી અંદર, જબરજસ્તીથી સામે મારી અંદરથી કેટલું કાઢવા કોશિશ કરશે. અને જે પ્લાન કરીને જ આવ્યા હોય, અને તમારા 100 ગુણ હશે ને એ દુનિયાવાળા નહીં જોવે, એક ભૂલ હશે ને એ દુનિયાવાળા ગણી લેશે. એવો આ સંસાર છે સુંદર સાથજી. સંસારને તમે જેવો, સંસારના જીવોને તમે જેવા તેવા નહીં સમજતા. જ્યારે શ્રીજી મહારાજ જાગણી કરતા હતા ને ત્યારે પણ આ બધી જ ઘટના ઘટી હતી. સતયુગમાં તમે લઈ લ્યો, ત્રેતા યુગમાં લઈ લ્યો, દ્વાપર યુગમાં લઈ લ્યો, ક્યારે જે સ્વયં સંસારમાં અવતારી પુરુષ આવ્યા છે ને દુનિયાવાળાએ ક્યારે શાંતિ લેવા દીધી છે? તો અત્યારે તમને લેવા દે. દુનિયાવાળાનું તો કામ જ એ છે. અને જ્યાં સુધી મનની મલિનતા નહીં હટે, કટુતા નહીં હટે, ત્યાં સુધી તમે ગમે એટલું કરી લેશો પણ તમારી અંદર કાંઈ પ્રભાવે વાણીનો નહીં પડે. સુંદર સાચી જોઈ લેજો. એ બહાર દેખાવે બંદગી, માહે કરે કુકર્મ કામ, મહામતી પૂછે ઇન બ્રહ્મ સૃષ્ટિ કો તુમ વૈકુંઠ જાસી કે ધામ. બહાર બ્રહ્મ જ્ઞાનનો ફેલાવો કે અમે અધિક કરી, હોડ હોય, સ્પર્ધા હોય આ સંસારની અંદર, પણ હીરોને હટાવીને ન હોય. એકજૂટ થાવ તો તમે કરી શકશો. કામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આતમ મોજાર. શું મોઢું બતાવશે રાજજીને કે મને જ ખેલમાંથી કાઢી નાખ્યો, અને તમે તમારી માન પ્રતિષ્ઠાની ભૂખમાં આજે પુરીઓની આડ લઈ રહ્યા છો કે આ સંત આવા, આ આચાર્ય આવા. સત્ય તો હંમેશા સત્ય જ રહેશે. તમે સૂર્યની સામે ધૂળ ઉડાડશો, પથ્થર ઉડાડશો તો તમારી ઉપર જ પડશે. એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ નથી. એનું તો કામ જ છે સત્ય બતાવવાનું, પ્રકાશ આપવાનું. તમે નહીં માનો તો કાંઈ નહીં, તમને મુબારક. પણ જે તમે ખોટો ફેલાવો કરો છો આચાર્ય મહારાજ શ્રીની વાતને લઈ અને તમે એને જૂઠા સાબિત કરવા માંગો છો, એ વાત બિલકુલ સત્ય નથી. સુંદર સાથજી, સુંદર સાથ છો કે ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથને હું નમી લાગુ પાય. એ આપણો સિદ્ધાંત છે. પણ જેને સત્યના રાહ ઉપર જે ચાલે ને એને ગુસ્સો પણ આવે. સુંદર સાથજી, જે કાર્ય તમે કર્યું છે ને આજે મીડિયામાં ફેલાવી રહ્યા છો એ સહી નથી. અંજામ અહીંયા જ છે. આજે અગુઓ થઈ અને ફરી રહ્યા છો, કાંઈ વાંધો નહીં. તમને મુબારક, રાજજી તમને સદબુદ્ધિ આપે. અમે કાંઈ કહેવા માંગતા નથી, કાંઈ દલીલ કરવા માંગતા નથી, પણ આનું પરિણામ રાજજી સામે, રાજજી સમક્ષ છે. તો આવો સુંદર સાચી, વધારે નહીં કહેતા. ઉકળાટ તો અંદર ઘણો છે, પણ ધામના સુંદર સાથને શબ્દે સમજાવવા પડે કે જેને ઘોડીને તારતમ પાયો છે. પણ જ્યારે અતિ થઈ જાય ને ત્યારે એની કોઈ ગતિ નથી. ત્યારે બોલવું પડે કે અતિશય થઈ ગયું, કે જે કર્યું એને કયો ગુનો કર્યો તો એ તો તમે વિચાર કરો, કે એને કયો આચાર્ય મહારાજશ્રીએ ગુનો કર્યો છે. પૂછ્યો તો એક જ સવાલ તમને, અને આજે કેટલા વર્ષનો એની અંદર ઉકળાટ હશે કે ક્યારે સામે આવે કોઈ બાના રૂપ અને ક્યારે એને આ કરીએ. પણ એ તમારી જીત નથી, એ ચોક્કસ તમે માની લેજો. આટલા જ શબ્દ સાથે સુંદર સાચી એક વાત પણ કહેવાની હતી કે આજથી ચર્ચા બંધ થશે. કોઈ કારણસર કારણ બતાવું કે ન બતાવવું મારું મન માનતું નથી.
કે બધાને કેવું સુંદર સાથને પણ થોડુંક આમ તેમ થશે, પણ એક સર્જરી કરાવવાની છે, ઓપરેશન, એટલે કેટલા દિવસનો આરામ આવે એ ખબર નથી. આજે તાત્કાલિક 8:30 જ મારે હોસ્પિટલ હાજર થવાનું છે. એટલે ચર્ચા કેટલા દિવસ બંધ રહે. જ્યારે હું સક્ષમ થઈ જઈશ, બેસવાને બોલવાને કાબિલ થઈ જઈશ, ત્યારે આપણે ફરી પાછા આપણે 11મા પ્રકરણમાં લાસ્ટ 7 ચોપાઈ બચી છે, 7 જ ચોપાઈ બચી છે લગભગ. એક મિનિટ જોઈ દઉં તમને. પંદર ચોપાઈ છે 11મા પ્રકરણની અંદર. એટલે 15 ચોપાઈ અને પૂરા પ્રકરણનો સાર જ્યારે આપણે હવે ચર્ચાની રાજજી મહારાજ એની સદપ્રેરણાથી, એ રાજજીના કામની, રાજજીના હાથની વાત છે, મારા હાથની વાત નથી, કે જ્યારે પાછી મને ક્યારે બેઠી કરે અને ક્યારે મને બોલવા સક્ષમ કરે. આજે પણ મારે ચર્ચા બંધ રાખવી હતી, પણ જો કદાચ હું બંધ રાખું તો તમને ખબર કેમ પડે કે બેનને શું થયું હશે. એટલે સાચું જ જણાવી દઉં. એટલે કેટલા દિવસ બંધ રહે એ ક્યારેય ખબર નથી મને. અને જ્યારે ચાલુ કરીશ ત્યારે આગલા દિવસે તમને હું સાંજે ફેસબુકમાં હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ કે કાલે આ જ સમયથી ફરી પાછી ચર્ચા શરૂ થશે. મળશું, રાજ્યનો હુકમ હશે ત્યારે. કહેવાય છે કે બળ નથી અમતણું નહીં અમારે બસ, કાંઈ આપણું બળ ચાલતું નથી. જે કરે છે કરાવે છે સ્વયં રાજ્ય જ કરાવે છે. કારણ કે બ્રહ્મપ્રિયાઓ ખેલમાં આવી છે, એ હાર જીતનો ખેલ છે, ઈશ્વર અબદનો ખેલ છે. એટલે હવે કઈ બ્રહ્મપ્રિયા અહંકારથી નિભાવે છે કે કઈ બ્રહ્મપ્રિયા પોતાના વાદા પ્રેમથી નિભાવે છે, એ રાજજીને ખબર પડશે. મને ને તમને આપણે જ્યારે 12,000 એક સાથે મળશું ત્યારે રાજજી એના તોલ મોલ કરશે. તો આવો મળશું રાજજીની ઈચ્છાથી. બધા જ સુંદર સાથને ઘણા દિવસના પ્રણામ. અને જ્યારે મળશું ત્યારે ખૂબ આનંદથી ઉલ્લાસથી મળશું. પ્રણામ સુંદર સાથજી. આજે હું 10 મિનિટ વહેલી ચર્ચા પૂરી કરું છું, કારણ કે સમયસર ત્યાં પણ જવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કन्हैया लाल की जय. स्नेह दीदी प्रणाम. आप सभी सुंदर साथ हमारे हृदय धाम में है, कहीं अलग नहीं हुए हैं. ठीक, प्रणाम.